જય શ્રી રામ મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો? તમે બધા મજામાં હશો? આજે તો અમારે જવાનું છે બહાર, જે કે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. બસ અમારે હવે બહેરન તો પાર જલ્દી આવતો નહીં, હજી બધી આવે નહીં ઘરમાંથી બારે થોડો જેટલી વારે હવે આવા આવે એમ કરીને તો 10 વાગાડે 9:30 વાગે ને કીધું હતું કે તૈયાર થઈ જાજો. તો શું કહું એક અમાર આવશે કે એટલે કે અડધી કરીને આલું લઈ જો ભાઈ નહીં લાવે તો રાત તો વળગી રહે લઈ લેવી બહેણી ખુશી તારું તો બહેણી લઈ લેવી બહેણી લે તો લઈ લો. મન કે અડધી અમારે લાવવાની કે અડધી કરીને આવશે કે બહેણી લઈ જાય સારું બહેણી આપણે કોણ ચાલશે એને લાવશે રેડ ને ચાલશે એને લાવી દે તો બાટલા મારે તો એટલી ચાલે તો અમે જો તો ચલો ગાઈસ, મમ્મીની રજા લઈ લીધી છે, હવે આપણે જઈશું પાલનપુર. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે પાલનપુર. કે હવે મોલમાં જવું છે, મોલમાં જઈને મળીએ, કારણ કે શોપિંગ થોડી કરી લઈએ, થોડું એન્ટર થઈ જઈએ તો હવે શોપિંગ મોલમાં એન્ટર થઈ ગયા આપણે બધું લેવા માટે. આ ટી શર્ટ ચો લઈએ તો હવે ફૂલ બોયને લેવાની. ચમચમ બરોબર તને ખબર તો હવે મારે શું પહેરવાની કે તને ગમમાં જોઈ આટલા બધા તો પડ્યા. મોલમાંથી તો કોઈ હજુ લીધું નહીં, પણ ત્યાં છતાં થોડો નાસ્તાનો સામાન લઈ લેવો, કારણ કે ડબ્બા પડ્યા કે લઈ લેવાય બે ચાર. મોલમાંથી બહાર નીકળી જાય, ફરફડિયું લઈને બહાર આવી ગયા અમે થોડો. હવે જાશું બજારમાં, હજી તો ઘણું બાચીએ. ટી શર્ટો લેવાનું ચાલુ છે, મોલમાંથી પાર આવી ગયો. હવે ટી શર્ટો ઉપર આવીએ બધું, એટલે ટી શર્ટો લઈ લઈએ. હવે બીજો કલર નહીં સારો ગમતો કે સાઈઝ જોઈને લેજે ભાવ. કલર ગમે તો લઈ રહો. મિત્રોમાં વિપુલભાઈને સંદીપના લગ્ન માટે કપડાની તૈયારી ચાલુ છે. સંદીપના લગ્ન માટે લીધા ગયા, આપણે તો શિવરાજ લીધે એટલે વધો નહીં. આ ભાઈને અમારે વિપુલને લેવાના હતા. હા દક્ષુ શું ચાલે? અમારે વિપુલભાઈ વિપુલ રેડી. તો શોપિંગ વોપિંગ બધી કરી લીધી છે.
હવે સાચા પાછા ના બસ સ્ટેન્ડમાં આવ્યા કારણ કે થોડુંક નાસ્તો કરી લઈએ. જો મેં કહેતા બસ સ્ટેન્ડમાં આવી ગયા હતા. તે ભૂખ લાગી તે નાસ્તો કરવા બે ગયા. દાબેલી મંગાવી કર્ણાવતીની દક્ષુ આપણે તો મિત્રો રિટર્નમાં આવતા હતા પાલનપુરથી ઘરે. તો જે કુંભાસણ ચોકડી અશોક ડીશ ગોળા કરીને સેન્ટરે તે ભાઈએ મસ્ત ડીશ ગોળો બનાવી દીધો હોય કલર બલર નાખીને એક નંબર. શું નામ ભાઈ તમારું? સુરેશ. સુરેશભાઈ એક નંબર બનાવી. એક ચમચી આપી દેજો ને બીજી. શું શું લાવી? બીજું કોઈ ના લાવી? ચાલશે એટલું તો ઘણું થઈ ગયું. ચાલશે પછી થેલ લેજો અમારે. શું કરવા? હવે કોઈ લેવું નહીં. હવે શું લેવું એ? તો મિત્રો થેલે તો હમારતી નહીં અને હજી તો વસ્તુ લેવાની વાતો કરી. ચો પકોડી હવે કોઈ ખાવું નહીં, પેટ ફૂલ છે હોય. તો હવે મિત્રો ઘરે જઈને મળીએ. તો મિત્રો ઘેર આવી ગયા હતા. હવે ચાની રાહ જોઈને બેઠા. મા પપ્પા બે મા પપ્પા કે ચા બનાવે એટલે ચા બીજો પી પછી ઘઉં વઢવા જવાનું ચાલુ કરવું. આજ તો ઘઉં વઢવાનું રાતે. તમારે કોઈને વઢાવવાની ઈચ્છા હોય તો અહીં જાજુ ચા બનાવ. અમે તો નહીં જાઓ. શું કરવા આવો? અમે તો કોમી જ આવો. એમને તો કાચી આદલી અમન તળવાની કીધું એટલે ઘરે આવી તળીએ. તમારે પણ ખાવી હોય તો જાજો. ઈસ્તા હાઈવે પાલનપુર જય ગોગા ધાબા. બહુ મસ્ત બનાવે દાળ બાટીને કઢી પરોઠા. તમારે જમવું હોય તો કંઈ મુલાકાત લેજો.